લોકસભાની વડોદરા બેઠકના ઉમેદવાર નરેન્દ્ર રાવતે આજે સેવા સદનના અધિકારીઓને ચૂંટણી સેવામાંથી મુક્ત કરવાની માંગ કરી. આવનાર ચૂંટણીની સાથે જ વિવાદની શરૂઆત થઈ ગઈ છે. આજે કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર રાવતે ચૂંટણી કામમાં જોડાયેલા સેવા સદનના અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યો કે સેવા સદનના અધિકારીઓની ભાજપ શાસકો સાથે સાંઠગાંઠ ચાલે છે, જે ચૂંટણી કામને પ્રભાવિત કરી શકે છે. માટે સેવા સદનના અધિકારીઓને ચૂંટણી કામની ફરજમાંથી મુક્ત કરવાની માંગ કરી છે. વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ રોજબરોજની પ્રવૃત્તિઓ સાથે કાઉન્સિલરો અને વડોદરા શહેરના નેતાઓ સાથે જોડાયેલા હોય છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. તમામ અધિકારીઓ સાથે સતત સંપર્ક અને ઘરોબો ધરાવે છે. અને તમે જાણો છો કે વડોદરા શહેરનું તંત્ર છેલ્લા કેટલા વર્ષોથી અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાંઠગાંઠથી ચાલે છે. આ ભ્રષ્ટાચારી તંત્ર સામે અમે મેદાને પડેલા છીએ અને વડોદરા શહેરને એની સુવિધાઓ પાછી લાવવાનો અમારો મુખ્ય મોટો ઉદ્દેશ અને આ ચૂંટણીમાં વોટ ફોર વડોદરા એ અમારો નારો છે. તેમાં ચોક્કસપણે વડોદરા મહાનગર સેવા સદનના તમામ અધિકારીઓ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સાંઠગાંઠ, દાદાગીરી અને સત્તામાં હોવાના કારણે અધિકારીઓ એમનાથી દબાયેલા છે, જેના કારણે ચૂંટણીની પ્રક્રિયામાં આ લોકો ચોક્કસથી મતદાનમાં ફરક પાડી શકે એવું મારું માનવું છે. આ બાબતે અમે ગંભીર ફરિયાદ ટૂંક સમયમાં કરવાના છીએ. હવે અમારો પ્રોસેસ ચૂંટણીનો શરૂ થયો છે. અમે ગંભીરપણે ફરિયાદ કરી ચૂંટણીમાં મહાનગર સેવા સદનના જે પણ અધિકારીઓ હશે એમને મુખ્ય જવાબદારી ન સોંપવામાં આવે અને સાથે સાથે બની શકે તો એમને ફરજમાંથી મુક્તિ આપવામાં આવે. કારણ કે વડોદરા મહાનગર સેવા સદનમાં લોકોની સુવિધા માટે આ અધિકારીઓને ખડે પગે રહેવાનું હોય છે, તો એમની એ ફરજ પૂરી નિભાવે એ પણ અત્યંત જરૂરી છે. ભાજપ સાથે સંકળાયેલામાં બે રીતનું હોય છે. મહાનગર સેવા સદનમાં તો કાર્ય પદ્ધતિ જે ટાઈપની છે કે તમારે હંમેશા વડોદરાના મહાનગર સેવા સદનના કાઉન્સિલરો કે નેતાઓ સાથે સતત સંપર્કમાં રહીને કામ કરવાનું હોય છે. બીજી જગ્યાએ અન્ય ઓફિસોમાં તો હવે વર્ષે દાડે એકાદ બે વખત જતા હોય, એટલે એ પ્રકારનો સતત ઘનિષ્ઠ સંપર્ક હોતો નથી. આમાં ચોક્કસથી એ લોકો ઇન્ફ્લુઅન્સ કરી શકે એના માટે અમે આ પ્રકારની માંગણી કરવાના છીએ. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર હજુ પૂરજોશમાં શરૂ થયો નથી, ત્યાં જ વિવાદોની શરૂઆત થઈ ગઈ છે. અલબત્ત આવનાર સમયમાં ચૂંટણીમાં ભારે ગરમી જોવા મળી શકે છે.